હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે તો આપણો લોક જોતો અમે તો મજા જોઈ, બરોબર ને? તો બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે જમી કાઢવીને થઈ ગયા છે નવરા, બરોબર. અને કેશોદનું કામ હતું એ પતાવી આવ્યા હતા, થોડુંક સોપારીને એવું બધું લેવાનું હતું, થોડું ઘણું એવું બધું લઈ આવ્યા હતા આપણે, અને જમી કાઢવી લીધું હતું. અને હવે થઈ ગયા નવરા જમીન કાઢવીને. હવે થોડીક વાર એને સૂઈ જવું છે આપણે, બરાબર. અને પછી જશું પાછા દુકાને. તો એવું હતું, વરસાદે સરસ મજાનો થઈ ગયો, બરાબર. જે 2 દિવસ છે તો પાછો કંઈ આવ્યો નથી. આવતા હોય પણ થોડા ઘણા સાટા ને એવું આવતું હોય બધું, પણ એવું ખાસ નહીં ટૂંકમાં એમ. અને વાવણી બધાએ કરી છે અને થોડી ઘણી બાકી હતી. હવે 2 વરા પડે એટલે બધા ખેડૂત જાય વાવણી કરવા. તો એવું હતું બધું. તો તમે બધાનો સપોર્ટ બહુ સારો છે તોય, અને એવું છે, બરાબર. અને આખો વિડીયો જોજો મારો. અને તો હવે વરસાદ તમારા ગામમાં કેવો પડ્યો એ કોમેન્ટ કરીને કહેજો, બરાબર. તો એવું છે. ને જો પાછળ ઝાડવાય પણ લીલાછમ થઈ ગયા છે મસ્તીના, અને સરસ મજાનું બહુ વાતાવરણ સારું છે, એવું છે બધું પેલું. તો આગળ બન્યા રહેજો. તો આપણી ઘરની બાજુમાં જો આ પાણી બધું ભરાઈ ગયું છે, બરાબર. આ ટાઈલ્સ નાખીને ત્યાં સુધી પાણી હતું, આ ટાઈલ્સ નાખીને લાઈન છે ત્યાં સુધી પાણી હતું. તો એવું બધું છે. આમાં આખું ભરાઈ જાય. હાલવાની માટે કેડી બનાવેલી છે, અને ખૂબ પાણી ભરાઈ ગયું હોય. અટાણે થોડું સુકાઈ ગયું, કેમ કે પેલો વરસાદ હોય એટલે જમીન ભીખી હોય એટલે સુકાઈ જાય. તો એ રીતનું હતું. આપણે ઘરની બાજુમાં જ છે એક્ઝેક્ટ આપણું ઘર. તો અમારા વિદિશાબેન, શું કરો વિદિશાબેન? તમે લીધું? આ વિદિશા તને કહું કે એ વિદિશા, આમ તો જો આમાં ઝાડવાય પણ એક નંબર લાગે છે આમાં. તો આપણે ગોલાની રેકડી પણ જાય લઈ આવ્યા હતા. પછી બધું પતી જાય કામ એટલે અહીંયા રેકડી મૂકી દેવાની આપણી વાડાની અંદર. તો એ રીતનું છે. આપણી લીંબુડી છે, ગોલાની રેકડી હવે મૂકી દેવાની. અહીંયા સાણા પીડા છે બારવા માટે. તો એ રીતનું છે. અને શું કરે વિદિશા? હે વિદિશાને જો મજા આવી ગઈ પવનમાં. લાઇટ વહી ગઈ. કાંતિકા લાઇટ વહી ગઈ ને? આવી ગઈ નથી આવી? હા, બંધ થઈ ગઈ. તો કઈ આવી છે? તો હમણાં આવી જા. હે સારું લે. તો શું કરે વિદિશા? હે ગાડી કરે? હે દીકરા ગાડી કરે? હે હાલો તો હવે અમે સુઈ જઈએ. હું સુઈ જાઉં દીકરા. તો હવે સુઈ જાઉં ને. તો હેલો મિત્રો, હવે થોડીક વાર સુઈ જઈએ. પછી હવે ઉઠી કાઢીને જાઉં દુકાન બાજુ. 2-2.5 વાગ્યા ટુકડા. અટાણે 1ની માથે થઈ ગઈ છે. તો હવે સુઈ જઈએ હવે અમે, બરાબર, થોડીક વાર. તો ચાલો આગળ જોયા કરજો લોગ આપણો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે આવી ગયા દુકાને. અટાણે 5 વાગી ગયા હતા. ઉઠી કાઢવીને આવી ગયા હતા આપણે. તો આગળ લોગ જોયા કરજો. શું કે ભરતભાઈ, મોજમાં મજામાં ને? ભરતભાઈ વડા બનાવવામાં શું ભાઈ બનાવો તમે? ઘૂઘરા બનાવવામાં વ્યસ્ત છે ભાઈ. અમારા ભૂરાભાઈ જાઓ ખરીદી કરવા. શું લા ખાવા આવ્યો? તો અહીંયા શું લુખી ભાજી. તો અમારો ભરતભાઈ જો રોટલી વણતા થારી આવડે. લા રોટલી વણો કે શું કરો? લા પૂરી વણે. અમને ભાઈ દેશી માણા અમને ખબર ના હોય કઈ. 3 દાબેલી અને 1 ટોપ પંજાબી. 3 દાબેલી ભાઈને દઈ દો, પાર્સલ કરી દો તો થઈ જાય ને. તમે ગામ આખાને ખવડાવો, બરોબર. તો તમે કંઈ ખાવ કે નથી ખાતા? નહીં, ગામ આખાને ખવડાવવાનું દાબેલી. ખાવાનું નહીં એ સારું લ્યો. તમે કેમ માવા બધાને ખવડાવો? હું તો ખાઉં છું ને. હા ભરતભાઈ, ઓછા ને પણ એ વાત ત્યાંથી. ભરતભાઈ દબેલી તૈયાર કરી લીધી. લા ગજબનો કારીગર. 3 બનાવી. લા
બનાવતા સારી આવડે. પૂરો દાંત કાઢે. પૂરો દાંત તો કાઢવો ને, બનાવતા આવડતી તો આવડતી હોય. અહીં મોટો કારીગર. એમાં ચીજ બીજ મારો કંઈક ચીજ વાળું અહીં ક્યાં હાલે? નથી હાલતું જાડું માથે પડે. એવું છે. ચાલો ગરમ કરવાનું ચાલુ કર્યું ભાઈ. ગેસનો બાટલો પતી ગયો. એલા હેડકું હા તો એલા. તો હેલો મિત્રો, આજનું એટલું બરોબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ શેર કરો મારો વિડીયો બરોબર. અને થોડાક હજી સબસ્ક્રાઈબર જોઈએ છે, જો કે ઘટતા જ રહે આપણે તો બરોબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો તો બહુ સારું રહે, અને કોમેન્ટ કરો કંઈક બરોબર. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો